નમસ્કાર, આજના વેધર અપડેટમાં આપનું સ્વાગત છે। ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે એ ભારતમાં હાલ સક્રિય છે, પરંતુ એનો લાભ છે ગુજરાતને ક્યાંય નથી મળી રહ્યો। ગુજરાતમાં હાલ જે વરસાદી બ્રેક ચાલી રહ્યો છે એને લઈ અને સૌથી વધુ ચિંતિત છે તો એ છે ખેડૂતો, કેમ કે ખેડૂતોને અમુક વિસ્તારોની અંદર વાવણી થઈ નથી, અમુક વિસ્તારોની અંદર વાવણી થઈ ગઈ છે, તો ત્યાં હવે પાકને પિયત આપવા માટેની સૌથી મોટી ચિંતા છે। અને અમુક વિસ્તારો તો એવા છે જ્યાં દુષ્કાળગ્રસ્ત સ્થિતિ સર્જાણી છે, તો એ વિસ્તારોની અંદર તો વાવણી પણ નથી થઈ અને આગળ ખેડૂતોને હવે એ વરસાદનો લાભ મળશે કે કેમ એ બાબતે પણ ખાસ ચિંતા છે। ત્યારે હાલ ભારતમાં બંગાળની જે સિસ્ટમ છે એ કઈ જગ્યાએ અત્યારે અસર કરી રહી છે એ આપણે જો સેટેલાઇટના માધ્યમથી જોઈએ તો ગઈકાલે પણ આપણે જોયું હતું કે જે પહાડી વિસ્તારો છે ઉપરના, એ તમામ વિસ્તારોની અંદર જે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હતી એ તમામની અસર આ વિસ્તારોની અંદર હતી। હાલ એ જે સિસ્ટમ છે એ હટી અને મધ્યપ્રદેશ ઉપર આવી ગઈ છે। અહીંયા તમે જોઈ શકો છો કે જે વાદળછાયું વાતાવરણ તમને દેખાઈ રહ્યા છે, જે સફેદ ભાગ દેખાઈ રહ્યો છે વાદળોનો, ત્યાં હાલ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એની અસર હાલ ત્યાં છે। ગુજરાત પર આપણે ત્યાં કોઈ જ અસર નથી। અને આ સાથે જ આપણે જો થોડીક વાતચીત કરીએ, ગઈકાલે પણ આપણે વાતચીત કરી હતી, આ છે અરબી સમુદ્ર છે, આ છે બંગાળની ખાડી છે અને નીચે છે હિન્દ મહાસાગર। ત્રણેય વિસ્તારો છે એ હાલ સક્રિય છે, પરંતુ એ વિસ્તારોની અંદર અરબી સમુદ્ર છે, હિન્દ મહાસાગર કે બંગાળની ખાડી, ત્રણમાંથી એકેય જગ્યાએ કોઈ પણ વરસાદી સિસ્ટમ નથી બની રહી। જો વરસાદી સિસ્ટમ બને અને એ દેશ તરફ આગળ આવે અથવા તો ગુજરાત તરફ આગળ આવે તો ગુજરાતમાં વરસાદનો લાભ મળી શકે। એટલે ત્રણેયમાં અત્યારે સક્રિયતા જોવા મળી છે। અને ખાસ વાત છે બંગાળની ખાડીમાં જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી આવી રહી છે, હવામાન નિષ્ણાંતોની આગાહી આવી રહી છે, એ પ્રમાણે 22 તારીખથી બંગાળની ખાડીમાં છે એમાં સક્રિયતા થોડી વધી શકે એવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કોઈ પણ સિસ્ટમ હાલ સક્રિય નથી, કોઈ સિસ્ટમ આગળના દિવસોમાં બનશે। હવામાન નિષ્ણાંત દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાહેબે પણ જણાવેલું છે કે 27થી લઈ અને 6 સપ્ટેમ્બર સુધીમાં સિસ્ટમ બનશે અને એ ભારત તરફ આગળ વધશે તો વરસાદનો લાભ જરૂરથી મળશે। પછી એ 27 તારીખ છે, 27 તારીખની 28 પણ થઈ શકે અને 29 પણ થઈ શકે, પરંતુ અંદાજિત સમય આપણને આપવામાં આવેલો છે, એટલે નવો વરસાદી રાઉન્ડ ત્યારે આવવાની શક્યતાઓ છે। પરંતુ હાલ આ ત્રણમાંથી એકે જગ્યાએ કોઈ વરસાદી સિસ્ટમ બની નથી। આ આપણે સેટેલાઇટના માધ્યમથી સમજીએ, પરંતુ હવે અત્યારે સમજીએ કે આગામી દિવસોની અંદર હવામાનનો શું મિજાજ રહેવાનો છે, હવામાનની શું સ્થિતિ રહેવાની છે, એ જો આપણે વિંડીના માધ્યમથી સમજીએ તો અત્યારે આજે છે 21 તારીખ અને બપોરના આજે છે 21 તારીખ અને બપોરના 12 વાગ્યા સમયનો આપણે વિંડીના માધ્યમથી જોઈ રહ્યા છીએ। તો ગુજરાતમાં અમદાવાદ આસપાસના જે વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, એના લીધે છૂટાછવાયા સામાન્ય વરસાદી છાંટા પડી શકે છે, બાકી ભારેથી અતિભારે વરસાદ હાલ નથી દેખાઈ રહ્યો। સુરત સહિતના જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ વાદળછાયા વાતાવરણ, વરસાદી વાદળના લીધે, વરસાદી ભેજના લીધે છૂટાછવાયા વિસ્તારોની અંદર સામાન્ય છાંટા પડી શકે છે, બાકી ભારેથી અતિભારે કે મધ્યમ વરસાદ પણ ત્યાં પડવાની કોઈ શક્યતા હાલ નથી દેખાઈ રહી। દરિયાકાંઠાના જે વિસ્તારો આપણે જોઈ રહ્યા છીએ કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પોરબંદર છે, વેરાવળ છે, એ વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણના લીધે છૂટાછવાયા છાંટા પડી શકે છે, બાકી ભારેથી અતિભારે વરસાદની હાલ કોઈ ગુજરાતમાં શક્યતા નથી દેખાઈ રહી। આપણે 21 તારીખના સાંજના સમયની જો આપણે વાત કરીએ તો સાંજના 6 વાગ્યાની આપણે સ્થિતિ જોઈ લઈએ, 6-7 વાગ્યાની આ સ્થિતિ છે, તો પૂરેપૂરા ગુજરાતની અંદર ક્યાંય જ કોઈ વરસાદની શક્યતાઓ નથી, પરંતુ દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત વલસાડ અને નવસારી સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ક્યાંક છૂટાછવાયા વિસ્તારમાં છાંટા પડી શકે છે, બાકી ભારેથી અતિભારે ત્યાં મધ્યમ વરસાદ પણ રહી શકે છે, કદાચ છાંટાથી થોડુંક વધારે કહી શકાય, બાકી કોઈ ભારેથી અતિભારે વરસાદની હાલ કોઈ શક્યતા નથી દેખાઈ રહી। કદાચ મધ્યમ વરસાદ પડી શકે છે પણ એનાથી વધારે વરસાદની હાલ શક્યતા નથી। આ સિવાય આપણે જો પૂરા ગુજરાતની વાત કરીએ તો પૂરા ગુજરાતની અંદર હાલ ક્યાંય જ કોઈ જ શક્યતાઓ દેખાઈ નથી રહી। અને સાથે એક વાત એ પણ છે કે અરબી સમુદ્ર તરફથી જે ઠંડા પવનો છે એ ગુજરાત તરફ આવી રહ્યા છે, ગુજરાત તરફ થઈ અને આગળ વધી રહ્યા છે, એટલે ગુજરાતની અંદર ભેજવાળા પવનો આવી રહ્યા છે, પરંતુ વરસાદી સિસ્ટમ સક્રિય નથી। તાપમાનમાં પણ થોડો ઘણો વધારો નોંધાઈ રહ્યો છે, એટલે તમામ પરિબળો છે એ વરસાદને અસર કરી રહ્યા છે। એટલે પવનો આવી રહ્યા છે પરંતુ વરસાદ નથી આવી રહ્યો। એનું કારણ એ છે કે અરબી સમુદ્ર લઈ લો, હિન્દ મહાસાગર લઈ લો કે બંગાળની ખાડી લઈ લો, કોઈ જ જગ્યાએ અત્યારે વરસાદી સિસ્ટમ નથી બની રહી। એટલા માટે હવે આપણે જો વાત કરીએ 21 તારીખે રાતના 12 વાગ્યા આસપાસ, એટલે મધ્યરાત્રિની આપણે વાતચીત કરવી છે। આજે રાતના 12 વાગ્યાની સ્થિતિ સુરત
સહિતના જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે. અને હા, એક ખાસ વાત કે આપણે જે દક્ષિણ ગુજરાતની વાત કરી રહ્યા છીએ આ સેટેલાઇટની અંદર બતાવી રહ્યા છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાંથી આપણા દર્શક મિત્રો જે કોઈ પણ આ વિડીયો જોઈ રહ્યા હોય એ કમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે જે પ્રમાણે સેટેલાઇટના માધ્યમથી બતાવી રહ્યા છે એ પ્રમાણે તમારા વિસ્તારની અંદર, તમારા જિલ્લાની અંદર, તમારા ગામની અંદર કોઈ વરસાદ છે, છૂટો છવાયો વરસાદ છે કે કેમ, એ તમામ બાબત અમને કમેન્ટની અંદર જરૂરથી જણાવતા રહેજો. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને એના લીધે છૂટાછવાયા વિસ્તારોમાં છાંટા પડી શકે છે. બાકી ભારે વરસાદની હાલ કોઈ શક્યતા નથી. હવે વાત કરીએ 22 તારીખની, તો 22 તારીખે સવારના 8-9 વાગ્યા આસપાસનો આ સમય છે. તો એ જ પરિસ્થિતિ છે, દક્ષિણ ગુજરાતમાં છાંટા પડી શકે છે. બાકી પૂરા ગુજરાતની અંદર ક્યાંય જ કોઈ વરસાદની શક્યતાઓ નથી દેખાઈ રહી. અને આ વરસાદની જે શક્યતાઓ નથી દેખાતી એ ક્યાંક ને ક્યાંક ચિંતા ધીમે ધીમે વધારી. પરંતુ એક ખાસ વાત એ છે કે અત્યારે જે આપણને તકલીફ પડી રહી છે, વરસાદ નથી આવી રહ્યો અને ખેડૂતો હેરાનગતિમાં છે, એ હેરાનગતિ ટૂંક સમય માટેની છે. આગામી દિવસોની અંદર વરસાદનો બીજો રાઉન્ડ આવશે જરૂર, પરંતુ હાલ જે ચિંતા છે એ ક્યાંય દૂર થઈ શકે એવું આગામી 3 થી 4 દિવસની અંદર નથી દેખાઈ રહ્યું. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ 22 તારીખની, તો 22 તારીખમાં પણ આપણને સવારના સમય સુધીમાં ક્યાંય જ કોઈ વરસાદ નથી દેખાઈ રહ્યો, દક્ષિણ ગુજરાતના એકને બાદ કરતા. તો દક્ષિણ ગુજરાતના લોકો ખાસ કમેન્ટમાં જણાવજો કે વરસાદ છે, છાંટા છે કે કેમ, અને વરસાદની શું સ્થિતિ છે ખાસ જણાવજો એટલે ખ્યાલ આવે બધાને. અને આ સાથે જ અહીંયા દરિયાકાંઠાના વિસ્તારો છે, આપણે બપોરે 22 તારીખે બપોરે 1 વાગ્યાની સ્થિતિની વાત કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આપણને વરસાદી માહોલ બતાવી રહ્યા છે. હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, ભારેથી અતિ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. દરિયાકાંઠાના જે વિસ્તારો છે, બોર્ડર વિસ્તારો, એ બોર્ડર વિસ્તારોની અંદર પણ વાદળછાયા વાતાવરણને લીધે છૂટાછવાયા વિસ્તારોમાં છાંટા પડી શકે છે. એ સિવાય જો વાત કરીએ 22 તારીખના સાંજના સમયની, તો સાંજના 6 વાગ્યા આસપાસ, 6-7 વાગ્યા આસપાસની આ સ્થિતિ છે. તો એ સ્થિતિ પણ એ દર્શાવી રહી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે એ કન્ટિન્યુ રહે છે. ત્યાં છાંટાની શક્યતાઓ બહુ સામાન્ય છાંટાની શક્યતાઓ છે, ભારેથી અતિભારે વરસાદની કોઈ શક્યતા નથી. અને આ સાથે જ પૂરા ગુજરાતમાં ક્યાંય જ કોઈ જ વરસાદની શક્યતાઓ નથી. દરિયાકાંઠા વિસ્તાર જે છે એ એઝ ઇટ ઇઝ ભેજવાળા વાતાવરણને લીધે છૂટાછવાયા વિસ્તારોની અંદર છાંટા પડી શકે છે. બાકી ભારેથી અતિભારે વરસાદની હાલ કોઈ શક્યતા નથી દેખાઈ રહી. આ સાથે જ 22 તારીખે રાતના 1 વાગ્યાની સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. કોઈ જ વરસાદની ક્યાંય જ શક્યતાઓ નથી દેખાઈ રહી. હા, પવનની ગતિ છે એ ધીમે ધીમે વધતી જાય છે. પવનની ગતિ નોર્મલ કરતાં થોડીક વધારે છે અને સાથે સાથે તાપમાનમાં પણ થોડો ઘણો વધારો નોંધાયો છે ગુજરાતની અંદર. આ સાથે આપણે 23 તારીખની વાત કરી લઈએ તો 23 તારીખે સવારે 7 વાગ્યા આસપાસનો આ સમય છે. 7 થી 8-9 વાગ્યા આસપાસનો આપણે સમય જોઈ રહ્યા છીએ કે સુરત સહિત તાપી, વલસાડ, નવસારી એ તમામ વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સામાન્ય છૂટાછવાયા વિસ્તારોમાં છાંટા પડી શકે છે. ભારેથી અતિભારે વરસાદ ત્યાં પણ નથી દેખાઈ રહ્યો. આ સાથે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના કોઈ જ વિસ્તારની અંદર વરસાદની કોઈ જ શક્યતા નથી. વાત કરીએ મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિતના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ કોઈ જ શક્યતા નથી દેખાઈ રહી. આ સાથે ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની કોઈ શક્યતા નથી. સાથે જ કચ્છ સહિત જે પશ્ચિમ ગુજરાતના વિસ્તારો છે, જામનગર, પોરબંદર, દ્વારકા, ત્યાં પણ હાલ વરસાદની કોઈ શક્યતા નથી દેખાઈ રહી. આ સાથે આપણે વાત કરી લઈએ, જોઈ લઈએ કે 23 તારીખે સાંજના સમયે કોઈ શક્યતા દેખાઈ રહી છે. આ 4 વાગ્યાની સ્થિતિ છે. 23 તારીખે રવિવાર 4 વાગ્યાની આ સ્થિતિ છે. 4 વાગે આપણે જોઈ શકીએ છીએ કે સુરતમાંથી પણ ધીમે ધીમે વાતાવરણ છે, વરસાદી વાતાવરણ એ હટી રહ્યું છે. વાપી, વલસાડ, નવસારી એ તમામ વિસ્તારોની અંદર આપણને દેખાઈ રહ્યું છે. વાપીમાં ભેજ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં છાંટા પડી શકે છે. બાકી ક્યાંય જ કોઈ જ વરસાદની શક્યતા નથી. પૂરા ગુજરાતની અંદર આપણે જોઈ શકીએ છીએ. પછી પશ્ચિમ ગુજરાત હોય, કચ્છ સહિતના વિસ્તાર હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય. દક્ષિણ ગુજરાતમાં આપણે વાપીને એને બાકાત રાખીશું. બાકી કોઈ જ વિસ્તારમાં હાલ આપણને ક્યાંય જ વરસાદની શક્યતા નથી દેખાઈ રહી. વરસાદની શક્યતા ન દેખાવી એ એક રીતે ચિંતાનું કારણ આપણને બતાવી રહી છે. ધીમે ધીમે ચિંતા વધારી રહ્યા છે. વાત કરી રહ્યા છીએ આપણે 24 તારીખની, તો 24 તારીખના પણ વહેલી સવારની આ સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. કોઈ જ વરસાદની ક્યાંય જ શક્યતાઓ નથી. બપોરના સમયે આપણે જોઈ લઈએ, 24 તારીખે બપોરે 12 વાગ્યાની આ સ્થિતિ છે. તો ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે એવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતના વિસ્તારો છે ત્યાં હળવો
અથવા તો સામાન્ય જે વરસાદ કહી શકાય એ વરસાદ પડી શકે એવી શક્યતાઓ હાલ પ્રમાણે દેખાડી રહ્યા છે. 24 તારીખે સોમવારના બપોરના 12 વાગ્યા આસપાસની આ સ્થિતિ છે. આ સિવાય ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ આપણને બતાવી રહ્યા છે. દરિયાકાંઠા વિસ્તારની અંદર વેરાવળ સહિતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં છાંટા પડી શકે છે, સામાન્ય વરસાદ પડી શકે છે. બાકી ભારેથી અતિ ભારે વરસાદ હાલ ગુજરાતમાં ક્યાંય જોવા નથી મળી રહ્યો. હવે જો 24 તારીખે સાંજના સમયની વાત કરીએ, 24 તારીખે 7 વાગ્યાની સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. ગુજરાતમાં ક્યાંય જ વરસાદની શક્યતાઓ નથી, વાપીને એકને છોડતા, કેમ કે દક્ષિણ ગુજરાતમાં વાપી પાસે કદાચ થોડો ઘણો વરસાદ રહી શકે છે, છૂટાછવાયા છાંટા પડી શકે છે અથવા તો મધ્યમ વરસાદ રહી શકે છે. બાકી ગુજરાતમાં હાલ ક્યાંય જ કોઈ જ વરસાદની શક્યતા નથી. આપણે જો 24 તારીખે રાત સુધીની સ્થિતિ જોઈ લઈએ, 24 તારીખે રાતના 12 વાગ્યાની આ સ્થિતિ છે. રાતના 12 વાગ્યાની પણ એ જ સ્થિતિ છે. ગુજરાતમાં ક્યાંય જ કોઈ જ વરસાદ નથી. એટલે આમ આપણે જોઈએ તો આગામી 4 થી 5 દિવસની સ્થિતિ આપણે વિંડીના માધ્યમથી જોઈ છે. તો આગામી 4 થી 5 દિવસ હજુ પણ ચિંતિત રીતે આપણે કાઢવાના છે. એનું કારણ છે ગુજરાતમાં ક્યાંય જ કોઈ જ વરસાદની શક્યતા હાલ નથી દેખાઈ રહી. આ અત્યારે આપણે જે માહિતી મેળવી છે વિંડીના માધ્યમથી એ હાલની પરિસ્થિતિ પ્રમાણે છે. હવે જો બંગાળની ખાડી છે, અરબ સાગર છે કે હિન્દ મહાસાગરમાં કોઈ હલચલ થાય છે, એમાં કોઈ પરિવર્તન આવે છે, એના તાપમાનમાં કોઈ પરિવર્તન આવે છે, તો એની અસર છે એ વરસાદ પર થઈ શકે છે અને ત્યારની પરિસ્થિતિમાં પણ બદલાવ આવી શકે છે. પરિસ્થિતિના લીધે વરસાદમાં પણ બદલાવ આવી શકે છે. અને વરસાદને લગતી તમામ અપડેટ્સ જોવા માટે સ્વરાજ સાથે જોડાયેલા રહો. અને હા, ખાસ વાત, આપણે જે દક્ષિણ ગુજરાતની વાત કરી કે જ્યાં અત્યારે વિંડીના માધ્યમથી બતાવી રહ્યા છે કે છૂટો છવાયો અને સામાન્ય વરસાદ પડી રહ્યો છે, તો દક્ષિણ ગુજરાતના મિત્રો તમે ખાસ કમેન્ટ્સની અંદર જણાવજો કે જેથી કરી અને ખ્યાલ આવે કે ત્યાં વિંડીના માધ્યમથી જે બતાવી રહ્યા છે એ પ્રમાણે ત્યાં વરસાદની કોઈ શરૂઆત છે, હળવાથી મધ્યમ વરસાદની કોઈ જે શક્યતાઓ બતાવી રહ્યા છે એ પ્રમાણે ત્યાં વરસાદ છે કે કેમ, એ તમામ બાબતે કમેન્ટ્સની અંદર જરૂરથી જણાવતા રહેજો અને આ સાથે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.